માળિયાડીના માળેશ્વર મહિલા ધૂન મંડળની બહેનો દ્વારા મંદિરોની વિકાસ માટે 55,000ની આર્થિક ફંડ અર્પણ કરાયું હતું। માળેશ્વર મહાદેવ મહિલા ધૂન મંડળ દ્વારા અત્રે પ્રાચીન રામ મંદિરના નવનિર્માણમાં 25,000નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું છે। આ સાથે માળેશ્વર મહાદેવ મંદિરમાં પણ વિકાસ માટે 25,000 તેમજ ખોડિયાર મંદિરની ₹5,000નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું છે। આ તકે મંદિર સંચાલકો દ્વારા આ મંડળની આભાર માનવામાં આવ્યો હતો। જે કેસવી ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયા હાટીના। અમે બેનું માળિયાની છે અને અમે 25,000 રામ મંદિરમાં આપ્યા છે અને 25,000 શંકર મંદિરમાં આપ્યા છે એનું કાર્ય કરવા, અને નવું નિર્માણ થાય છે રામ મંદિરનું, એના લાભાર્થી અમે આપ્યા છે। બીજું કાંઈ અમે આગળ પાછળ કંઈ કહેતા નથી ને ભગવાન અમને શક્તિ આપે અને અમે સત્સંગ કરીએ। અને 5,000 અમે ખોડિયાલ મંદિરે આપ્યા, ખોડિયાલ મંદિરે 5,000 આપ્યા ઓટો બનાવવા। સત્સંગ મંડળની બહેનો દ્વારા રામ મંદિર નવનિર્માણ થાય છે, જે મંદિરના કરતા ધરતા અમારા સભાપતિ બાપુ છે, તો તેમને ભક્તિ મંડળની બહેનોએ સત્સંગ કરી ઘરે ઘરે જઈ અને સત્સંગ કરી અને જે સત્સંગનો ફાળો થતો હતો તે રામ મંદિરના નિર્માણમાં આપેલો છે, જે 25,000 જેવી રકમ છે, જે ખૂબ સરસ કામગીરી કહેવાય મંડળ દ્વારા બહેનો। અને સાથે સાથે શંકર મંદિરના માળેશ્વર મંદિરના દાદાના મંદિરનામાં પણ 25,000 રૂપિયા એમને ફાળો આપેલો છે। તો આજે અમે બધા ભક્તિ મંડળની બહેનોને ખૂબ અભિનંદન આપું છું કે માળિયા ગામમાં અને માળિયા રામ મંદિરના નવનિર્માણમાં જે એને લોકફાળો આપેલો છે તે ખૂબ બિરદાવવા લાયક છે।